कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने अधिक मासना जय स्वामी नारायण। छेल्ला 5 દિવસથી अधिक मास भक्त चरितमनी अंदर આપણે એવા ભક્તોની વાતો કરી છે કે જેમના જીવન પ્રસંગો સાંભળીને આપણા અંતરમાં શાંતિનો તો અનુભવ થાય, પણ સાથે સાથે કંઈક કંઈક તો આપણને ઘણું બધું શીખવા પણ મળે છે। અને ઘણા બધા આપણા જીવનની અંદર અમુક પ્રશ્નો છે કે જે પ્રશ્નોનું સમાધાન આપણે એવા ચરિત્રોથી થતું જોવા મળે છે। પણ આજે પણ એવા જ એક ભક્ત રત્નની વાત કરવી છે, અને એ છે લાંઘણજના અમૃતબાઈ। સ્વામિનારાયણ ભગવાનના હસ્તે આ સ્ત્રી ભક્ત રત્ન છે પોતે, પણ એમનો જ્યારે આપણે પ્રસંગ સાંભળતા પૂર્વે થોડાક પ્રશ્નો આપણા મનની અંદર ઘણા બધા સમયથી એ સતાવતા હોય છે કે શું ભગવાન આપણું ભોજન જમતા હશે, અને ભગવાન શું જમે છે, અને ભગવાન શું ભેદભાવ તો નહીં રાખતા હોય ને કે 32 ભાતના પકવાનો જે ધરાવે તો ભગવાન એમનું જમે, અને જે 32 ભાતના પકવાનો ન જમાડે અને બસ શાક રોટલી છાશ દાળ ભાત જમાડે તો એનું ભગવાન નહીં જમતા હોય, અને ઓલા બધાયનું જ જમતા હશે। આપણને આવા ઘણા બધા પ્રશ્નો ઘણા સમયથી થતા જોવા મળે છે મનની અંદર। આજે આપણે એ બધાય પ્રશ્નોનું સમાધાન મેળવવાના છીએ, અને સાચા અર્થની અંદર આપણે સમજવાનું છે કે ભગવાન રહ્યા ને એ ભાવના ભૂખ્યા છે, અને ભગવાન શું જમે છે? આપણો ભાવ જમે છે। અને એ આજે આપણે અમૃતબાઈના જીવન પ્રસંગ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું। આમ તો એક કીર્તન આપણે ઘણી વખત સાંભળેલું હશે કે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું। એટલે કે ભાવે ભજી લો ભગવાન। ભગવાનનું ભજન તો આપણે બધાય કરીએ છીએ। સવારે આપણે આરતી પણ કરીએ છીએ, થાળ પણ 3 ટાઈમ ધરાવીએ છીએ। મુશ્કેલી આવે ત્યારે આપણે ભગવાનને તરત યાદ કરી નાખીએ છીએ। તો પછી આ ભગવાન રહ્યા એને આપણે કેવી રીતે આપણે ભક્તિ કરવાની છે, આરતી કરવાની? તો જો ભાવથી કરવાનું, સ્થૂળ રીતે નહીં। સ્થૂળ રીતે તો આપણે બધું તે ભગવાનને ધરાવીએ જ છીએ, અને ભજન કરતા હોઈએ છીએ, ભગવાનને યાદ પણ કરતા હોય છે, પણ સ્થૂળ રીતે નહીં। એક આપણે આંતરિક એવી સાધના કરીએ કે જેથી ભગવાનનો રાજીપો પ્રાપ્ત થાય। વાત કરીએ આપણે લાંઘણજના અમૃતબાઈની, અને વચ્ચે વચ્ચે આપણે એવા ઇતિહાસમાં જેવા દ્રષ્ટાંતો છે એવા દ્રષ્ટાંતોની પણ આપણે વાતો કરવાના છે। ગઈકાલે જ તે આપણે એવા જ તે એક જે ભક્ત હતા, જે નારી ભક્ત હતા રામ ભગવાનના, અને એ હતા માતા શબરીબાઈના જીવન પ્રસંગો આપણે એ સાંભળ્યા હતા। તો ખરેખર જો ત્યારે ગઈકાલે પણ આપણને પ્રતીતિ થઈ કે ખરેખર જો પતિવ્રતાની ટેક સાથે, નિષ્ઠા સાથે, ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને જો ભજન ભક્તિ કરવામાં આવે તો અવશ્ય ભગવાન આવે છે, ને ભગવાનનો સાક્ષાત્કાર પણ થાય છે। તો એવા જ તે નિષ્ઠાવાન સત્સંગી અમૃતબાઈ હતા। હવે આ દંઢાવ્ય પ્રદેશની અંદર છે ને એક લાંઘણજ નામનું ગામ છે। હવે ગામમાં છે ને વધુમાં વધુ વસ્તી પટેલોની વસ્તી હતી, અને ડુંગર પટેલ પોતે લાંઘણજના તે વતની ને એમના તે ધર્મપત્ની એટલે કે અમૃતબાઈ, જેમના આજે આપણે જીવન પ્રસંગો સાંભળવાના છે। આમ તો પહેલાના સમયની અંદર આપણે ધંધો વ્યવસાયની અંદર જેમ અત્યારના સમયની અંદર તમે જુઓ તો એવું પહેલા તો શું હતું? મુખ્ય ધંધો વ્યવસાય ખેતીવાડી। તો આ ડુંગર પટેલ પોતે ખેતીવાડી કરીને ગુજરાન ચલાવે, પણ આ ડુંગરભાઈને પોતે સત્સંગનો રંગ લાગે છે। હવે જો પતિને રંગ લાગે તો પત્ની થોડી બાકી રે રંગમાં રંગાવા। એ પણ પોતે એવા સત્સંગ એને સ્વીકાર્યો, એવી ભજન ભક્તિ કરે, અને એટલું જ નહીં નિયમ ધર્મયુક્ત પોતાનું જીવન પણ જીવે। અને જો ભગવાનને નિયમ ધર્મયુક્ત જે જીવન જીવતા હોય ને એવા ભક્તો ઉપર જ તે એ રાજીપો ભગવાન વરસાવે છે। ઘણા બધા એવું કહેતા હોય
કે આવા બંધનમાં અમે ન રહીએ. અમારો દેશ આઝાદ થઈ ગયો છે, હવે અમે આવા નિયમમાં પાલન ન કરીએ. પણ જો યાદ રાખવું, જીવનમાં નિયમ ધર્મ રહ્યા ને એ મુક્તિ માટેના સાધનો છે. અને અનંત જન્મોથી આપણે મનગમતું કર્યું છે, તો આ જન્મે આપણે ભગવાનનું ગમતું કરીએ. હવે એક સમયે આ દંડાવ્યની અંદર વિચરણ કરતા કરતા શ્રીજી મહારાજ પોતે લાંઘણ જ પધારેલા. હવે સાંજ ઢળી ગઈ હતી અને સાથેનો સંઘ હતો એ બધો બહુ પાછળ રહી ગયેલો હતો, અને મહારાજ તો આગળ પોતે વિચરણ કરે. અને સીધા જ તે શ્રીજી મહારાજ આ ડુંગર પટેલના ઘર પધાર્યા. હવે અચાનક આ શ્રીજી મહારાજ એમના ઘરે આવ્યા એટલે ઘરે કોઈ હાજર હતું નહીં. પણ એ વખતે છે ને અમૃતબાઈ હતી, એ પોતે રસોડામાં રસોઈ પકાવતા. એટલે શ્રીજી મહારાજે તો આ વણતેડિયા ઘરે આવેલા જોઈને પોતે હરખ હતો, એ તો એમને સમાતો નહોતો. એટલે પ્રથમ તો શ્રીજી મહારાજને પંચાંગ પ્રણામ કરે છે. જો આપણી આ સંસ્કૃતિ શીખવે છે કે આપણે કોઈ મહેમાનો આવે, અતિથિ આવે ને, અતિથિ દેવો ભવ, અતિથિ દેવ સમાન છે. તમે જો ગ્રાહકોને પણ અહીંયા એ ભગવાનની ઉપમા આપવામાં આવેલી છે. એવી જ રીતે પંચાંગ પ્રણામ, અતિથિ દેવ ભવ, એમના નિયમ પ્રમાણે એ આ અમૃતબાઈ પંચાંગ પ્રણામ કરે છે. અને શ્રીજી મહારાજને એ ખાટલો ઢાળીને બિરાજમાન પણ કર્યા. પછી તો જળ પણ આપ્યું. એટલે શ્રીજી મહારાજે સાહજિક કીધું, કારણ કે ઘરમાં કોઈ હતું નહીં, એટલે કીધું પટેલ ક્યાં ગયા છે? તે અમૃતબાઈ કે મહારાજ એ તો અત્યારે વાડીએ ગયા છે. તે શ્રીજી મહારાજ કે ચાલો તો અમે વાડીએ જઈએ. અમૃતબાઈએ કીધું કે મહારાજ તમને જમાડીને મોકલીશ, ઘડીક તમે ખમો, હમણાં રસોઈ તૈયાર થઈ જશે. શ્રીજી મહારાજ કે જો અમને કઈ ભૂખ નથી લાગી એટલે અમે તો વાડીએ જ જશું. અને પછી તો શ્રીજી મહારાજ વાડીનો માર્ગ પૂછીને ઘોડી ઉપર બેસીને પોતે ચાલી નીકળ્યા. અમૃતબાઈએ શ્રીજી મહારાજને થાળ જમવા અત્યંત આગ્રહ કરેલો, પણ શ્રીજી મહારાજે મચક ન આપી. કારણ કે મહારાજને એક દિવ્ય લીલા ચરિત્ર કરવું હતું અને ભક્તોને કંઈક શીખવવું હતું. એટલે વાડીઓના તો મોલ જોતા જોતા શ્રીજી મહારાજ આ ડુંગરજીની વાડીએ પહોંચી ગયા. હવે ડુંગરજી તો નાચવા કૂદવા લાગે છે, કારણ કે મહારાજને જોયા એમને. અચાનક મહારાજ આવેલા એટલે કીધું કે આવા અહુરા સમય એકલા ક્યાંથી આવ્યા? અને સાથે કોઈ નથી આવ્યું. તો મહારાજ કે જો બધા આવ્યા જ છે પણ પાછળ રહી ગયા છે, એટલે એ બધા સવારે આવશે. એટલે તરત તે ડુંગર પટેલે પણ વિવેક કર્યો. જો જેમ અમૃતબાઈના જીવનની અંદર ભક્તિ હતી, એવી જ ભક્તિ આ ડુંગર પટેલના જીવનની અંદર પણ જોવા મળતી. અને જો ભગવાન રહ્યા ને, એ ભક્તિએ કરીને વશ થાય છે. આપણે દ્રષ્ટાંતો જોઈએ તો સ્વાભાવિક રીતના આપણે ગમે તેવું કહેતા હોય કે ભગવાનને તો આ જોઈએ ને આમ જોઈએ. અરે ભગવાનને કંઈ ન જોઈએ. શબરીબાઈના એઠા બોર હતા, એ ભગવાન રામે પોતે પ્રેમથી આરોગે છે. તો જો એ એઠા બોર એ દુનિયાની દ્રષ્ટિએ આપણે ભોગ ન આપણે ધરાવી શકીએ, પણ ભગવાન રહ્યા ને એમનો પ્રેમ જોવે છે. એટલે ભગવાન ક્યારેય વસ્તુ એવી નથી જોતા કે આ વસ્તુ કેટલી મોંઘી છે, કેવી છે, પણ તમારો ભાવ કેવો છે. તમે ભલે દરરોજ 11 માળા જ કરતા હોય, પણ એ 11 માળા એવી હોય કે એમાં મન સ્થિર હોય, બધાય વિચારોને તમે શમી દેતા હોય, અને અખંડ ભગવાનનું મૂર્તિનું ધ્યાન કરીને 11 માળા ફેરવતા હોય, તો એ ભગવાન એને પણ અતિશય અનંત ગણું એમને પણ ફળ આપે જ છે. અને તમે 100 માળા ફેરવતા હોય ને ગોળ ગોળ માળા ફેરવો અને ભગવાનનું નામય ન લેતા હોય ને એમને બસ ફરતી જ હોય માળા, તો એમાં થોડુંક પણ પુણ્ય આપણને પ્રાપ્ત થતું નથી. એટલે કેવી રીતે આપણે ભક્તિ કરવી ને એ પણ અગત્યની વાત છે. અને ભગવાન તો અવશ્ય આપણો પ્રેમ જ તે એ સ્વીકારે છે. એટલે આ ડુંગર પટેલે કીધું કે તમે તો ભૂખ્યા હશો. તો શ્રીજી મહારાજ કે એ તો બધું થઈ પડશે, પણ તમારી સાથે અહીંયા રોકાવું છે. તે ડુંગરજીને થયું કે ઘરે સમાચાર મોકલી દઉં, પણ ત્યાં સમાચાર લઈને કોણ જાય? એટલે શ્રીજી મહારાજ એમની ભાવના સમજી ગયા ને કીધું કે ડુંગરજી અમે તમારા ઘરે જઈને આવ્યા છીએ, એટલે ઉપાધિ કરવાની કઈ જરૂર નથી. અને તરત તે ડુંગરજી પટેલે કીધું તો તમે ઘરે જઈને આવ્યા હોય ને તો ઘરવાળા નક્કી તમને જમાડવા અહીંયા આવશે જ, તે મને વિશ્વાસ છે. તે શ્રીજી મહારાજ કે અમે કહ્યું હતું કે અમને ભૂખ નથી લાગી એટલે સવારે આવશે. તે શ્રીજી મહારાજે તો ડુંગરજી સાથે ખેતીવાડીની ઉપજ ને બધું ધર્મ નિયમની વાતો કરવાનું શરૂ કર્યું. અને ગોષ્ઠી કરી મહારાજે. ગોષ્ઠી એટલે શું? ચર્ચા.
એક બાજુ પ્રશ્ન હોય, સામે જવાબ હોય, તો એવા બધા તે પ્રશ્નોના જવાબો શ્રીજી મહારાજ આપતા જાય. ડુંગરજી પટેલ પ્રશ્ન પૂછતા જાય ધર્મ નિયમ બાબતે. તે વહેલી સવારે અમૃતભાઈ જાગી નાઈ ધોઈને પવિત્ર થઈને શ્રીજી મહારાજ માટે થાળ એને તૈયાર કરેલો. હવે અંજવાળું થવાની સહેજ વાર હતી અને પોતાની વાડીએ પોતે જવા નીકળી ગયા. અને વાડીએ પહોંચતા પહેલા માર્ગમાં શ્રીજી મહારાજ સામે મળ્યા, એટલે માથે બુકાની વાળીથી, એટલે અમૃતભાઈ ઓળખી શક્યા નહીં. એટલે શ્રીજી મહારાજે એમને કીધું કે આ ભાઈ વહેલી સવાર ક્યાં ચાલ્યા? અમૃતભાઈએ કીધું અમારા સાથીને ભાત દેવા જાવસ. એટલે કીધું તો તમારો સાથી અત્યારે ભાત માગે છે, તો કાંઈ વાંધો નહીં, જોવો કે તારો સાથી શું શું ખાઈશ મને જોવા તો દે. અમૃતભાઈ કે જુઓ આવું બધું ખાય છે. અને એમ કઈ અમૃતભાઈએ તો ટોપલો ઉતાર્યો અને એમાંથી સેવ ને દૂધ ને સાકર ને એ બધું શ્રીજી મહારાજને બતાવે છે. એટલે સ્વાભાવિક રીતના અમૃતભાઈને ખબર નહોતી કે મહારાજ જ સામે છે, પણ મહારાજે એવી લીલા કરી હતી. તે શ્રીજી મહારાજ કે અમૃત તો તારો સાથી શું આવું જમે છે? અમૃતભાઈએ શું કીધું, મારો સાથી તો બહુ સ્વાદ્યો છે અને એને તો સારું સારું ખાવાનું જોઈએ. તે શ્રીજી મહારાજ કે અમૃત તારા સાથી તો અમે છીએ, એટલે લાવ અમને પીરસ, ભૂખ લાગી છે. અને એમ કહીને શ્રીજી મહારાજે બોકાની છોડી નાખી. હવે તો આ અમૃતભાઈને શ્રીજી મહારાજના દર્શન થઈ ગયા ને પોતે રાજીની રેડ થઈ જાય. અને વાતો કરતા કરતા વાડીએ પહોંચી ગયા. અમૃતભાઈએ તો સ્વસ્થ છીપર ઉપર ગોદડું પાથરીને આમ શ્રીજી મહારાજને જમવા બેસાડ્યા. હવે અમૃતભાઈએ છે ને તાંસળામાં સેવ પીરસી અને એના ઉપર ઘી પીરશું, અને પછી સાકરને બદલે ભૂલથી પોતે અડદનો લોટ લાવી હતી તે એ પીરસ્યો. તે શ્રીજી મહારાજ બધું ભેળું કરીને 2 કોળિયા જમ્યા. તો અમૃતભાઈએ તો આગ્રહ કર્યો કે તમે જમો તે વધારે પીરસશું. તો શ્રીજી મહારાજ તો ના પાડે, પણ એમનું કીધું કે અડદનો લોટ છે, સાકર નથી. હવે કેવો સ્વાદ વગરનું કેવું લાગે. એમ નામ તમે અડદનો લોટ ખાવ, બાજરાનો લોટ ખાવ, તો એ તમે ખાઈ ન શકો, ગળા હેઠે ઉતારી જ ન શકો. હવે એમની પાસે ડુંગરજી પટેલ પણ બેઠેલા, એટલે એમણે કીધું મહારાજ અમૃતને આગ્રહ કરવા દો, આપની પ્રસાદી જમનારા અમે ક્યાં બેઠા નથી. અને આ સાંભળીને તો શ્રીજી મહારાજે અમૃતબાઈની તાસળી ભરવા દીધી. અને પછી શ્રીજી મહારાજે કીધું ડુંગરજી આ બધી પ્રસાદી તમારે જમી જવાની છે, અને જો નહીં જમો ને તો હું તમને જવા નહીં દઉં, માથે ચોપડીશ. તે ડુંગરજીએ પ્રસાદી આરોગવાની શરૂઆત કરી અને ત્યાં જ તે એમને બકારીઓ આવવા લાગી. કારણ કે એ સાકરના બદલે અડદનો લોટ હતો અને બાજી આંખો ગયો આ તરત તે, એટલે નો અંદર ઉતરે નો બહાર આવે. તે ડુંગરજીને મનમાં થયું કે મહારાજ તો પોણા ભાગનું ભોજન કેવી રીતે જમી ગયા હશે, મારાથી તો એક કોળિયો પણ ગળા નીચે નહોતો ઉતરતો. અને શ્રીજી મહારાજ હસતા હસતા કીધું કે અમૃતબાઈનો ભાવ એવો કે અમને અડદનો લોટ સાકર જેવો લાગે છે. પછી તો અમૃતબાઈ શ્રીજી મહારાજની મૂર્તિમાં મગ્ન થઈને રસોઈ પોતે પકાવતા હતા. એટલે કોઈ કાંઈ ભાન કાંઈ રહ્યું નહોતું એમને. એમનો કાંઈ ઈરાદો એવો નહોતો કે સાકરની જગ્યાએ અડદનો લોટ મહારાજને જમાડીએ. પણ પછી તો મહારાજ પાસે ક્ષમા માગે છે. એટલે શ્રીજી મહારાજે કીધું કે અમે તો તમારો ભાવ જમ્યા છીએ. અને ખરેખર જો ભગવાન છે ને ભક્ત વત્સલ છે, એમને કોઈ લૌકિક સ્વાદ છે જ નહીં. અને ઇતિહાસના પણ એવા દ્રષ્ટાંતો આપણી નજર સમક્ષ આપણે ઘણી વખત સાંભળેલા છે. અને જ્યારે પણ આપણે શાસ્ત્રોના પ્રસંગો જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે. હવે તમે જો સુદામાના તાંદુલ, હવે આ સુદામા શ્રી કૃષ્ણ ભગવાનના પાકા મિત્ર હતા બાળપણથી જ, અને પોતે ગરીબ પોતે સ્થિતિ હતી. પણ જો કૃષ્ણ ભગવાનને જ્યારે મળવા જાય છે સુદામા, ત્યારે ભેટની અંદર શું લઈ જાય છે? એ કઈ દાબેલી કે પીઝા બર્ગર કે એવું નહોતું કઈ જમવાનું સારું, ફાસ્ટ ફૂડ નહોતું. એ પૌવા જ લઈ ગયા હતા, એટલે કે તાંદુલ લઈ ગયા હતા. પણ ભગવાન કૃષ્ણએ તમે જુઓ કે એ પૌવા એ અમૃત માનીને પોતે એ સ્વાભાવિક રીતના પોતે આરોગે છે. કારણ શું હતો? કારણ કે એ સુદામાનો મિત્ર પ્રેમ અને નિષ્કપટ ભાવ હતો. એટલે ભલે આપણે નાની વસ્તુ પ્રેમથી આપણે આપીએ ને તો એ ભગવાન તો સ્વીકારી લે છે. ભગવાનને એવું મનમાં છે જ નહીં કે આ વસ્તુ સારી છે ને આ વસ્તુ મોળી છે. મહાભારતની અંદર પણ આપણને ખ્યાલ છે વિદુરજી,
હવે એકવાર ભગવાન કૃષ્ણ પોતે રાજમહેલ છોડીને પોતે વિદુરના ઘરે ગયેલા અને વિદુરજીના પ્રેમમાં એટલા બધા લીન થઈ ગયા, કેળાની છાલ ભગવાનને ખવડાવવા લાગે છે અને પાછા કેળું પોતે ફેંકતા જાય. હવે કોઈક તમને છાલ આપે તો તમે તરત શું કહી દો કે કેળું તેમ ક્યાં નાખો, આ તો છાલ તેમ મને આપો. પણ એટલા બધા એમના પ્રેમમાં મગ્ન થઈ ગયા હતા, એટલે ભગવાન જો પ્રેમથી પોતે પાછા છાલ પણ જમતા શ્રી કૃષ્ણ ભગવાન. તો જો ભગવાનને સ્વાદ નહીં, ભક્તનો પ્રેમ ગમે છે. તો આપણે હવે વિચાર કરવાનો છે કે આપણે આવી ભાવના સુધી પહોંચ્યા. આપણે પણ દરેક ક્રિયાની અંદર આપણે આ જ ભાવ રાખવાનો છે કે મારે મારું કર્મ ભગવાનને અર્પણ કરવું છે. અને જો એ વિચાર હશે ને તો અવશ્ય આપણને અંતરથી એક આનંદ અને સુખનો અનુભવ થશે. ભલે દુનિયાના ગમે તે લોકો ગમે તે કરતા હોય, પણ જો આપણામાં આવી ભક્તિ હશે ને આવો ભાવ હશે ને તો ભગવાન અવશ્ય રાજી થશે. પણ એવી ભાવના એ આપણે પાછી રાખવાની છે. બાળક કેમ નિર્દોષપણે પોતે ગમે તે કરે ને લીલા આપણને ગમે, તો એવી જ રીતે ભગવાન પણ ક્યારેક એવો મનુષ્ય ચરિત્રો કરે છે તો એમાં આપણે દિવ્ય ભાવ રાખવાનો છે. અને ભગવાન જો રક્ષા કરે છે, આપણને જો વિશ્વાસ હોવો પડે. ભાગવત તમે વાંચો ને તો ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન આવે છે. હવે મગરના એ મુખની અંદર એનો હાથી હોય છે, ગજેન્દ્ર નામનો હાથી. એનો પગ મગર પોતે એ ગળા મોઢામાં લઈ લીધો. ઘણી બધી શક્તિ, તમે જો તાકાતવાર કહેવાય, વેજીટેરિયન તે પાછો શાકાહારી પ્રાણી અને આમ કહેવાય ને શક્તિશાળી હાથી કહેવાય. બધી શક્તિ એની ખૂટી ગઈ, પ્રયત્નો કર્યા પણ ન કઈ થયું. જીવનમાં આવું આપણે ઘણી વખત બને છે. ઘણા બધા પ્રયત્નો કરવા છતાં એમાં આપણને સફળતા નથી મળતી. તો અહીંયા તે એ જ પ્રકારની પ્રયત્નો કર્યા, સફળતા ન મળી, પછી જો ભગવાનને એ પોતે કમળ અર્પણ કરે છે અને ભગવાન તરત તે એ દોડી આવે છે અને સુદર્શન ચક્ર દ્વારા એ મગરનું મસ્તક કાપી નાખે છે અને ગજેન્દ્ર મોક્ષનું એ પોતે રક્ષા કરે છે. તો જો સાચા હૃદયથી પ્રાર્થના કરીએ, સાચા હૃદયથી આપણે થાળ ધરાવીએ, આરતી કરીએ, તો અવશ્ય ભગવાન રહ્યાને એ આપણી ભક્તિ સ્વીકારે છે. એટલે આવી રીતે આપણે પ્રાર્થના કરવાની છે. અને ભૂધર તો ભાવનો ભૂખ્યો છે. ભાવ હશે ને તો ભગવાન જમશે. અરે જમશે શું, આપણી દરેક પ્રકારના કર્મની અંદર પણ સાથ આપશે. હવે ભગવાન જેને સાથ આપે તો એ પોતે સારામાં સારા ક્ષેત્રની અંદર એ પોતે આગળ વધી શકે. પણ જો આ નિત્ય અનુસંધાન ભગવાનના કર્તૃત્વપણાનું રાખવાની વાત અઘરી છે, સરળ વાત નથી. બોલવામાં સરળ લાગે પણ જીવનમાં ઉતારવામાં આખી જિંદગી પસાર થઈ જાય. પણ જીવનમાં જે પણ કંઈ બને છે, જે પણ થઈ ગયું કે ભવિષ્યમાં જે પણ થશે, એ મને મળ્યા એવા ભગવાનને સંતથી જ થાય છે. આ વિચારની પાછી દ્રઢતા હોય ને તો આઠે પહોર આનંદ આનંદ ને આનંદ. અને ભગવાન મળ્યા તો પછી આપણે કોઈ પણ પ્રકારનું દુઃખનો અનુભવ નથી જ કરવાનો. નરસિંહ મહેતા તમે જો કેટલા એમના જીવનની અંદર પ્રશ્નો હતા, પણ નરસિંહ મહેતા પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં, પૈસા નહીં. અને એટલું જ નહીં, એમના ધર્મપત્ની હતા, એ મૃત્યુ પામે છે. તો શું બોલે, ભાંગી થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું ગોપાળ. પત્નીનું મૃત્યુ થાય અને આવું બોલી શકે, પણ જો નરસિંહ મહેતા બોલ્યા. એમનો શામળ શાહ એનો પુત્ર, એનું મૃત્યુ થયું તોય નરસિંહ મહેતાએ ભગવાન સામે ફરિયાદ નથી કરી. કુવેરબાઈનું મામેરું તમે જુઓ કે ગરમ પાણી દ્વેષીઓ દ્વારા આપવામાં આવ્યું તો નરસિંહ મહેતા મૂંઝાઈ નથી ગયા, ગભરાઈ નથી ગયા, કહો શું થશે મારું. બસ નિત્ય ભગવાનનું અનુસંધાન રાખ્યું છે, ભગવાન સારું જ કરે છે. તો એવો જ વિચાર આપણા જીવનની અંદર એ આપણે પણ પ્રાપ્ત કરવાનો છે. તો આપણા જીવનની અંદર 3 મુદ્દા આપણે છેલ્લે યાદ રાખવાના છે. અને આજનું આપણે આ ભક્તિ ચરિતમ પૂરું કરીએ. પ્રથમ તો ભગવાનને ભોજન નહીં, ભક્તનો ભાવ ગમે છે. એટલે આપણે એવા ભાવના વાળા થઈએ કે ભગવાન આપણા ઉપર અતિશય પ્રસન્ન થાય ને રાજી થાય. અને ભગવાનને સંતનો રાજીપો પ્રાપ્ત થશે તો પછી ભગવાન જ તમને સારો વિચાર આપશે અને ભગવાન જ તમને પ્રેરણા આપશે. એટલે આ પ્રથમ વાત. બીજી વાત આપણે યાદ રાખવાની છે કે જ્યાં નિષ્કપટપણે આપણે પ્રેમ કરતા હોય ને ત્યાં ભગવાનનો અવશ્ય નિવાસ હોય છે અને હોય જ છે. તો આપણે નિષ્કપટપણે આપણે વર્તવાનું છે.
જેથી આપણા જીવનની અંદર ભગવાન આપણા દરેક જાણતા કે અજાણતા કંઈક ગુના થઈ ગયા હોય તો એ માફ કરી દે. અને ત્રીજો એક અગત્યનો મુદ્દો કે ભાવ વગરની ભક્તિ સૂકી છે. સૂકા સૂકા રોટલા જમો ને તો ગળા હેઠે ન ઉતરે, એમ ભાવ વગર ભક્તિ કરતા હોય ને તો ભગવાન એ ભક્તિ નો સ્વીકારે. તો ભાવ લાવીએ અને ભાવનાથી ભગવાનને રીઝવીએ. અને ભગવાને સોનાના મહેલમાં નહીં પણ પ્રેમ ભર્યા હૃદયમાં રહેવું ગમે છે, એટલે એવું હૃદય શુદ્ધ અને પવિત્ર બનાવીએ. તો આજે આપણે લાંઘણજના એ અમૃતબાઈના જીવન પ્રસંગ ખાલી આપણે એક જ જોયો, પણ એ પ્રસંગમાં એમના જે પતિદેવ હતા ડુંગર પટેલ, પછી આ અમૃતબાઈનો એ ભાવના કેવી હતી અને એ ભાવ ભગવાને સ્વીકારે છે. અડદનો લોટ હતો છતાં પણ ભગવાન કંઈ ફરિયાદ ન કરી. કેમ? કારણ કે સામે અમૃતબાઈનો ભાવ જ એવો હતો. અને રસોઈ બનાવતા એટલે ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન પોતે કરીને બનાવતા, એટલે ભૂલ થઈ ગયેલી, સાકરના જગ્યાએ અડદનો લોટ લાવેલા. તો આપણે પણ આપણા જીવનની અંદર ભગવાન તો ભક્ત વત્સલ છે જ, તે લૌકિક રીતે ગળ્યો ખાટો તુરો તીખો એવો સ્વાદ ભગવાન લેતા જ નથી ક્યારેય. તે એવી વાનગીઓ પણ એ ભગવાનને એવી કાંઈ એમ નથી કે આજ તે મારે જોઈએ. તો આપણે એવા ભાવથી એ આપણે થાળ પણ ધરાવીએ, એવી ભક્તિ પણ કરીએ, જેથી ભગવાનનો અને સંતનો વિશેષ રાજીપો પ્રાપ્ત કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.